ગુરુકુળમાં એક સિલિન્ડર ફાટ્યો છે, સિલિન્ડર બ્લાસ્ટ થયો છે અને સિલિન્ડર ફાટતા ઘરમાં આગ લાગી હતી। ગુરુકુળના પૂર્વી એપાર્ટમેન્ટમાં આ બનાવ બન્યો છે। પૂર્વી એપાર્ટમેન્ટના બીજા માળે આ બનાવ બન્યો। બીજા માળેથી આગ 5મા માળ સુધી ફેલાઈ છે અને આગને પગલે ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। હાલના સમયે કોઈ જાનહાનિના સમાચાર, કોઈ ઇજાગ્રસ્ત થયું હોય તેવા સમાચાર હજી સુધી નથી મળ્યા। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને જે આગ લાગી છે તેને બુઝાવવાના પ્રયત્નો હાલના સમયે કરવામાં આવી રહ્યા છે। બીજા માળે આ આગ લાગી હતી, એ આગ 5મા માળ સુધી પ્રસરી હતી। સંવાદદાતા જયંતિ ચૌધરી વધુ માહિતી આપી રહ્યા છે। જી જયંતિ। પૂર્વી ટાવર જે ગુરુકુળ ખાતે આવેલું છે ત્યાં આગળ આજે ગેસનો બાટલો ફૂટતાની સાથે આગ લાગી હતી। આગ લાગતાની સાથે જ જે સ્થાનિક લોકો છે તેમને ફાયર વિભાગને જાણ કરી હતી। ફાયર વિભાગના અત્યારે 5થી પણ વધારે ફાયર ફાઈટરો ઘટના સ્થળે હાજર છે। સાથે જ આગ જે છે તે ઉપરના માળે લાગવાથી તે પહોંચવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે, જેને લઈને જે ફાયરના હાયર ઇક્વિપમેન્ટ છે તેના દ્વારા ડ્રોન દ્વારા સહારો લઈને આગ બુઝાવવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે આગ પર અત્યારે કાબુ મેળવવામાં આવ્યો છે અને ટાવરને સંપૂર્ણ ખાલી કરાવવામાં આવ્યો છે, છતાં પણ આગ જે ઉપરના માળે લાગી છે તે પહોંચવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો ફાયર વિભાગે કરવો પડી રહ્યો છે। મહત્વની વાત છે કે આજે જ્યારે ગેસનો બાટલો ફૂટ્યો હતો ત્યારે ફાયર વિભાગને જાણ કરતાની સાથે ત્વરિત રીતે ફાયર વિભાગ પહોંચ્યું હતું અને અત્યારે આગ પર સંપૂર્ણ કાબુ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો હાલના સમયે આગ બુઝાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે। બીજી તરફ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યો છે, બાળકનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યો છે। તસવીરોમાં આપ જોઈ રહ્યા છો ફાયર વિભાગના જે જવાનો છે તે જીવના જોખમે જે ફસાયેલા લોકો છે તેમનું રેસ્ક્યુ કરી રહ્યા છે। પૂર્વી એપાર્ટમેન્ટમાં બીજા માળે આગ લાગવાનો બનાવ બન્યો છે, તેમાં હાલના સમયે આ બીજું બાળક જેનું રેસ્ક્યુ અત્યારે કરવામાં આવી રહ્યું છે। સીધી તસવીરો એ પૂર્વી એપાર્ટમેન્ટની આપ નિહાળી રહ્યા છો કે જ્યાં રેસ્ક્યુ ઓપરેશન હાલના સમયે હાથ ધરવામાં આવી રહ્યું છે। આ ત્રીજું જે બાળક છે અથવા તો એક મહિલા છે જેને રેસ્ક્યુ કરવામાં આવી રહી છે। ફાયર વિભાગના જવાનો હાલ જે લોકો ફસાયેલા છે તેનું રેસ્ક્યુ કરી રહ્યા છે। લગભગ આ ચોથો વ્યક્તિ કે જેને અત્યારે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। બીજા માળે આગ લાગી હતી, 5મા માળ સુધી આગ પ્રસરી હતી અને આગ બુઝાવવા માટેના એક તરફ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, બીજી તરફ અંદર જે લોકો ફસાયેલા છે તેમને બચાવવા માટે પણ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। પાસે આવેલા પૂર્વી ટાવરની અંદર ગેસનો બાટલો ફૂટતા આગ લાગી હતી। આગ લાગતાની સાથે ફાયર વિભાગને જાણ કરાઈ છે। ઉપરના માળે આગ લાગતાની સાથે આખું ટાવર ખાલી કરાવવામાં આવ્યું છે। અત્યારે 7થી 8 જેટલા ફાયર ફાઈટરો અને અલગ અલગ ટેકનોલોજી ધરાવતા ફાયરના જે ઇક્વિપમેન્ટ છે તેને હાજર કરવામાં આવે છે। મહત્વનું છે કે ઉપરના માળે આગ લાગતા ડ્રોનની મદદ પણ લેવામાં આવી રહી છે। સંપૂર્ણ ટાવરને અત્યારે ખાલી કરાવીને જે જગ્યા પર જે ઘરમાં આગ લાગવામાં આવી છે ત્યાં ઘરની અંદર આગને કહી શકાય કે બુઝાવવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અત્યારે ગુરુકુળ રોડ પરના તમામ વાહનો પણ બંધ કરવામાં આવ્યા છે અને તમામ ટાવર ખાલી કરીને અત્યારે ફાયર વિભાગના અધિકારીઓ